મારી સાસુએ અમારા લગ્નમાં અજાણ્યા લોકોના ટોળાને આમંત્રણ આપ્યું અને મને કહ્યું કે હવે તેમને આમંત્રણ પાછું ખેંચવું ખૂબ જ શરમજનક થશે. લગ્નના પાંચીસપાત્ર ખર્ચ હું ભરી રહી છું, પણ મારી સાસુ એવું વર્તન કરે છે જાણે બધું નિયંત્રણમાં એ જ હોય. આ બધું નાની નાની બાબતોથી શરૂ થયું હતું. તેણે મારા વેક્સ સીલ નક્કી કરવાનો પ્રયાસ કર્યો અને તો ત્યાં સુધી કે મારા મંગેતરને લગ્નના દિવસે એક ખાસ વેડિંગ ઓઇલ કલેક્શન લોશન લગાવવાની માંગ કરી. જ્યારે અમે ચર્ચને બદલે બહાર ખુલ્લામાં વેન્યુ પસંદ કર્યું ત્યારે તો તેણે ભારે તોફાન મચાવ્યું. પણ પછી બાબતો વધુ વણસી ગઈ. અમને પૂછ્યા વગર તેણે અમારા સેવથ રેટ કાર્ડ્સ એવા દૂરના સંબંધીઓને મોકલી દીધા જેમને અમે ક્યારેય જોયા પણ નહોતા. જ્યારે અમને આ વાત ખબર પડી ત્યારે તેણે માફી ન માંગી. તેણે અમને કહ્યું કે આ લોકો ખૂબ જરૂરી હતા અને તેણે તેમને હોટલની માહિતી પણ મોકલી દીધી છે. તેણે તો મને એમ કહ્યું કે હવે તેમને આમંત્રણ પાછું ખેંચવું તેના માટે ખૂબ શરમજનક રહેશે. અમને હા પાડવા માટે મજબૂર કરવા તેણે તેના મૃત માતાપિતાનું ઉદાહરણ આપીને મને ભાવનાત્મક રીતે દબાવવાની કોશિશ કરી. મારા મંગેતર સામાન્ય રીતે ઝઘડાથી દૂર રહે છે, પણ અંતે તેની ધીરજ ખૂટી ગઈ. તેણે બંને માતાપિતાને એક સ્પષ્ટ મેસેજ મોકલ્યો, આ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું નથી અને હવે આ બાબતે કોઈ વાત કરવામાં આવશે નહીં. જવાબમાં શું મળ્યું? તેણે જૂઠું બોલ્યું અને દાવો કર્યો કે અગાઉની વાતચીતમાં અમે આ માટે સહમત થયા હતા, જે વાત ક્યારેય થઈ જ નહોતી. કોઈ માફી નહીં, બસ સંપૂર્ણ રીતે મને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ. નસીબ જોગે તે અજાણ્યા લોકો આવ્યા નહીં અને લગ્ન ખૂબ જ સરસ રહ્યા. પણ મારા સસરાએ તેમની સ્પીચ દરમિયાન અમને ટોણો મારવાનું ચૂક્યું નહીં અને અમારી ગેસ્ટ લિસ્ટને પસંદગીયુક્ત કહી. મને બસ એટલી ખુશી છે કે તે દિવસ પૂરો થયો. જો તમે લગ્નની તૈયારી કરી રહ્યા હો તો મારી એક જ સલાહ છે, તમારી મર્યાદાઓ શરૂઆતથી જ નક્કી કરી લો, નહીં તો તમારા સસરાઓ તમારા માટે મર્યાદાઓ નક્કી કરશે.